ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? ફાઇન. ઓકે, આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ. બરાબર. ચાલો, તો આપણે શું શીખીએ છીએ? આપણે વર્કબુકની અંદર યુનિટ 3, બરાબર, વર્કબુકની અંદર યુનિટ 3 જેમાં ક્વેશ્ચન નંબર 7 આપણે પહોંચ્યા છીએ. ક્વેશ્ચન નંબર 7માં શું છે તો આપણે સમજાવ્યું હતું કે અહીંયા તમને ચિત્ર આપ્યું છે, બરાબર. ચિત્રમાં ટીચર છે, બ્લેકબોર્ડ છે ને બધું. હવે અહીંયા જે તમને પ્રશ્ન પૂછ્યા છે એનો તમારે જવાબ આપવાનો છે ચિત્રમાં જોઈને, બરાબર. અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે તમને. ઓકે, તો જુઓ, આ પહેલું ચિત્ર આપણે જોઈએ. અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો કે હુ ઇઝ અ ફાર્મર. ચિત્રમાં ફાર્મર જે છે, જે ખેડૂત છે, ચિત્રમાં નામ આપ્યું છે રામજીભાઈ, બરાબર. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો, હુ ઇઝ અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. હુ એટલે કોણ, ઇઝ એટલે છે. ખેડૂત કોણ છે, બરાબર. તો અહીંયા આપણને નામ આપ્યું છે, કોણ છે? રામજીભાઈ. તો હુ છે એ શું દર્શાવે છે તો કે વ્યક્તિ. તો હુની જગ્યાએ રામજીભાઈ, જે ચિત્રમાં નામ આપ્યું છે એ લખી દેવાનું. રામજીભાઈ ઇઝ અ ફાર્મર, બરાબર. ખેડૂત કોણ છે તો કે રામજીભાઈ ખેડૂત છે. એવી રીતના બીજો પ્રશ્ન એમાં ને એમાં શું પૂછ્યો છે? વોટ ઇઝ રામજીભાઈ. વોટ ઇઝ રામજીભાઈ, બરાબર. આ પ્રશ્ન પણ આપણને પૂછ્યો છે. તો આપણને કહી દીધું છે આગળ કે રામજીભાઈ ખેડૂત છે, બરાબર. તો વોટ છે, વોટ છે એ શું દર્શાવે છે તો વ્યક્તિ વિશે માહિતી જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો વોટ ઇઝ રામજીભાઈ. રામજીભાઈ શું છે તો શું છે? રામજીભાઈ ઇઝ અ ફાર્મર. તો અહીંયા લખી દેવાનું રામજીભાઈ ઇઝ અ ફાર્મર. એક ખેડૂત છે એટલે આર્ટિકલ એ આવશે. રામજીભાઈ ઇઝ અ ફાર્મર, બરાબર. આ થઈ ગયો જવાબ. એવી જ રીતના ચાલો બીજું ચિત્ર શેનું છે? ચાલો, કોણ બોલશે? ચિત્રમાં શું લખ્યું છે? બોલો, ચિત્રમાં શું છે તો કે દર્શન. દર્શન લખ્યું છે ને. તો ચાલો ચિત્રમાં અહીંયા લખી દઈએ દર્શન, DARSHAN. હવે પ્રશ્ન શું પૂછ્યો અહીંયા? હુ ઇઝ એન આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે કલાકાર. અહીંયા એન આર્ટિકલ આવ્યો કારણ કે અહીંયા સ્વર છે એટલા માટે. કયા કયા સ્વર? A, E, I, O, U. આ 5 સ્વર હોય જ્યાં સ્પેલિંગની આગળ, તો ત્યાં કયો આર્ટિકલ આવે? એન. ઓકે, અહીંયા પ્રશ્ન પૂછ્યો હુ ઇઝ એન આર્ટિસ્ટ, બરાબર. અહીંયા કોણ છે ચિત્રમાં? દર્શન. જુઓ, અહીંયા ચિત્ર પણ છે ને, આર્ટિસ્ટ એટલે કલાકાર, બરાબર, પેઇન્ટિંગ કરે છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? હુની, હુ છે એ વ્યક્તિ દર્શાવે છે. તો હુ ઇઝ એન આર્ટિસ્ટ, કલાકાર કોણ છે? તો અહીંયા આપણને આપ્યું છે કે દર્શન. તો હુની જગ્યાએ ખાલી નામ લખી દેવાનું, દર્શન. પછી આખું વાક્ય એમનું એમ, દર્શન ઇઝ એન આર્ટિસ્ટ. પછી બીજો પ્રશ્ન શું છે? વોટ ઇઝ દર્શન. વોટ ઇઝ દર્શન. પ્રશ્નાર્થ ચિહ્ન. હુ ઇઝ એન આર્ટિસ્ટ, કલાકાર કોણ છે? દર્શન ઇઝ એન આર્ટિસ્ટ, દર્શન કલાકાર છે. વોટ ઇઝ દર્શન. દર્શન શું છે તો વોટ છે એ વ્યક્તિની માહિતી દર્શાવે છે. તો દર્શન ઇઝ એન આર્ટિસ્ટ. તો જવાબ લખીએ, દર્શન ઇઝ એન આર્ટિસ્ટ, દર્શન કલાકાર છે. થઈ ગયો જવાબ. ચાલો, હવે એના પછીનો પ્રશ્ન. ચાલો, ચિત્રમાં શું લખ્યું છે વાંચો. ત્રીજા નંબરનું ચિત્ર શું છે તો જુઓ, શું છે તો કે અહીંયા ગર્લ્સ છે
અહીંયા બોય છે ને બરાબર. અને અહીંયા શેનાથી પ્રશ્ન પૂછ્યો છે? હાઉ મેનીથી બરાબર. તો ચાલો પ્રશ્ન લખી લઈએ. હાઉ મેની ગર્લ્સ આર ધેર? હાઉ મેની એટલે કેટલા, ગર્લ્સ એટલે છોકરીઓ, આર ધેર એટલે ત્યાં છે બરાબર. તો ચિત્રમાં કેટલી છોકરીઓ છે? તો કે 2, 1 અને 2. હવે અહીંયા જુઓ ધેર આરથી અહીંયા 2 ઓપ્શન આપ્યા છે. ધેર આર 3 ગર્લ્સ, ધેર આર 2 ગર્લ્સ. 2 ઓપ્શન છે ને હે. તો હવે તમને ખબર હોવી જોઈએ કે ક્યાં ઇઝ આવે અને ક્યાં આર. આમાં ઓપ્શન આપ્યા છે એટલે આપણે જોઈને લખીએ અને એમને પણ તમે જવાબ લખી શકો. ચિત્રમાં કેટલી છોકરીઓ છે? 2. એક કરતાં વધારે થઈ ગઈ એટલે ધેર ઇઝ નહીં આવે પણ શું આવશે? ધેર આર. બીજું હાઉ મેની છે એ ચોક્કસ સંખ્યા દર્શાવે છે બરાબર. હાઉ મેની શું દર્શાવે છે? સંખ્યા. ઓકે. તો હાઉ મેનીની જગ્યાએ આપણે સંખ્યા લખવાની બરાબર. તો ચાલો જવાબ લખીએ. 2 ગર્લ્સ છે એટલે ધેર આર આવશે. 1 હોત તો ધેર ઇઝ. તો અહીંયા ધેર આર હાઉ મેની સંખ્યા દર્શાવે કેટલી? 2. ધેર આર 2 પછી લખી દેવાનું ગર્લ્સ. 2 છોકરીઓ છે બરાબર. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે હાઉ મેની બોયઝ આર ધેર? ત્યાં કેટલા છોકરાઓ છે? તો ચિત્રમાં કેટલા છે? 1, 2, 3 બરાબર. 3 છે તો શું લખવાનું? બહુવચન થઈ જાય એટલે આર આવશે. ધેર આર કેટલા? 3 અને બોયઝ 3 છોકરાઓ છે બરાબર. હવે જુઓ અહીંયા આગળ ચિત્રમાં જોઈને આપણે જવાબ આપી દીધા. સમજાઈ ગયું? વૂનો ઉપયોગ ક્યાં થયો, વોટનો ક્યાં થયો અને હાઉનો ઉપયોગ. વૂ છે એ વ્યક્તિ દર્શાવે, પછી વોટ છે એ વ્યક્તિની માહિતી અને હાઉ મેની છે એ સંખ્યા દર્શાવે છે. જેમાં એક વચન હોય તો ધેર ઇઝ મૂકવાનું, બહુવચન હોય તો ધેર આર જવાબ આપીએ ત્યારે. ઓકે. ચાલો એના પછીનો ક્વેશ્ચન 8 શું છે? તો જુઓ ક્વેશ્ચન 8માં શું લખ્યું છે, વાંચો. ક્વેશ્ચન 8 છે એની અંદર તો ખાલી શું કરવાનું છે? વાક્યો વાંચો અને લખો. તો વાક્ય વાંચી અને એના જ વાક્યો નીચે લખવાના છે એટલે એ તમારે જાતે કરવાનું છે. શું છે? ચાલો વાંચીએ. તો કે ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ બરાબર. સાદડી ઉપર બિલાડી છે. જોયું અહીંયા ઇઝ આવ્યું, એક બિલાડી છે એટલે પ્લસ આર્ટિકલ પણ આવ્યા છે આગળ એટલે ઇઝ આવે. આર્ટિકલ ક્યાં આવે? એક વચનમાં બરાબર. એટલે ઇઝ પણ આવે અને આર્ટિકલ પણ આવે. ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ. બોક્સની અંદર, ઇન એટલે અંદર, બોક્સ એટલે પેટી. પેટીમાં દડાઓ છે. બોલ્સ એટલે દડાઓ. ઇઝ ધેર અ પેન ઓન ધ ટેબલ? ટેબલ ઉપર પેન છે? પ્રશ્ન પૂછ્યો છે. ઓકે. ક્રિયાપદ ઇઝ આગળ છે બરાબર. લખો ત્યારે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું, ઉપર અવતરણ ચિહ્ન એને કહેવાય ઇન્વર્ટેડ કોમા બરાબર. આ રીતના ટપકા આપ્યા હોય બરાબર. આને ઉદ્ગાર વાક્ય કહેવાય, આને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય, આને પૂર્ણવિરામ કહેવાય, આને અલ્પવિરામ કહેવાય. વાક્યમાં જ્યાં જ્યાં જે આપ્યું હોય એ જ રીતે લખવાનું બરાબર. નહીંતર એના પણ માર્ક્સ કપાઈ જાય બરાબર. અત્યારે એક્ઝામ નથી પણ એક્ઝામ હોય ત્યારે એમ કીધું હોય કે નીચેના વાક્યો જોઈને લખો તો અંદર જે રીતના આપ્યા હોય એ જ રીતના વાક્યો આપણે લખવાના. હવે અહીંયા શું છે? આર ધેર બુક્સ ઓન ધ બેગ બરાબર. બેગની અંદર ચોપડીઓ છે? પ્રશ્ન પૂછ્યો છે.
હાઉ ઓલ્ડ ઇઝ અમિત? અમિત કેટલા વર્ષનો છે? બરાબર. આમાં જે રીતના વાક્યો આપ્યા છે એ જ વાક્યો તમારે લખવાના છે. બરાબર. જવાબ આપવાના નથી, પણ વાક્યો સરસ અક્ષરે લખવાના છે વાંચીને. હવે એના પછીનો પ્રશ્ન શું છે? ક્વેશ્ચન 9. તો ક્વેશ્ચન 9ની અંદર શું છે? તો વોટવાળા વાક્યો પણ આપણે શીખી ગયા છીએ. બરાબર. તો ક્વેશ્ચન 9ની અંદર છે કે ચિત્ર જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. બરાબર. તો જુઓ, પહેલા ચિત્રમાં શું છે? કાઇટ. શું છે? કાઇટ. કાઇટ એટલે પતંગ. અહીંયા પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ ઇટ? તો આપણે બધા શીખી ગયા છીએ. જવાબ લખીએ તો તમને 2 ઓપ્શન પણ આપ્યા છે. તમારે ઓપ્શનમાંથી સાચો જવાબ શોધીને લખવાનો છે. એકદમ ઇઝી છે ને? તો શું છે ચિત્રમાં? તો કે કાઇટ. નીચે ઓપ્શન આપ્યા છે, સાચો ઓપ્શન શોધી લ્યો. તો કે ઇટ ઇઝ અ કાઇટ. આ થઈ ગયો જવાબ. બીજામાં શું છે? મંકી. MONKEY. મંકી એટલે વાંદરો. પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ ધીસ? આ શું છે? બરાબર. તો ધીસથી જવાબ આપ્યો છે. ધીસ ઇઝ અ મંકી, ધીસ ઇઝ અ ડોંકી. તો કયો જવાબ આવે? તો કે ધીસ ઇઝ અ મંકી. છે ને ઇઝી એકદમ? ધીસ ઇઝ અ મંકી. આ થઈ ગયો જવાબ. એવી રીતના ત્રીજો ક્વેશ્ચન છે. એમાં શું પ્રશ્ન પૂછ્યો છે? ત્રીજાની અંદર ચાલો વાંચો. શેનું ચિત્ર છે? બનાના. શેનું ચિત્ર છે? બનાના. તો અહીંયા લખી દઈએ બનાના. બરાબર. બનાના એટલે કેળું. શેનથી પ્રશ્ન પૂછ્યો છે? વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ઈટથી પ્રશ્ન પૂછ્યો તો અહીંયા આપ્યું છે ઇટ ઇઝ અ બનાના, ધીસ ઇઝ અ બનાના. તો ધ્યાન રાખવાનું, બંનેનો જવાબ સરખો છે. તે કેળું છે, આ કેળું છે, પણ પ્રશ્ન શેનથી પૂછ્યો આપણને? ઈટથી. બરાબર. એટલે શું લખવાનું? ઈટથી જ જવાબ આપવાનો. ઇટ ઇઝ અ બનાના. ખાસ ધ્યાન રાખવાનું, 2 સેમ હોય પણ આપણને જેનાથી પ્રશ્ન પૂછ્યો હોય, ઈટથી પૂછ્યો હોય તો ઈટથી જવાબ આપવાનો, ધીસથી પ્રશ્ન પૂછ્યો હોય તો ધીસથી જવાબ આપવાનો. એના પછી શું છે? ટોમેટો. શું છે? TOMATO. એનું ચિત્ર છે. પ્રશ્ન પૂછ્યો ધીસથી. વોટ ઇઝ ધીસ? 2 ઓપ્શન આપ્યા. ધીસ ઇઝ અ ટોમેટો, ઇટ ઇઝ અ ટોમેટો. છે ને? તો આપણને ધીસથી પ્રશ્ન પૂછ્યો તો ધીસવાળો જ જવાબ લખવાનો. તો કે ધીસ ઇઝ અ ટોમેટો. આ થઈ ગયો જવાબ. પાછળ પૂર્ણ વિરામ. ઓકે. જેનાથી પ્રશ્ન પૂછ્યો હોય એનાથી જ જવાબ આપવાનો. હવે પાંચમું શું છે? વોટ ઇઝ ઇટ? બરાબર. એમાં છે રોઝ. તો અહીંયા શેનાથી પ્રશ્ન પૂછ્યો? ઈટથી. તો જવાબમાં શું આવે? ઇટ ઇઝ અ રોઝ. બરાબર. તે ગુલાબ છે. એના પછી શું છે ચિત્રમાં? ક્રો. ક્રો એટલે કાગડો. બરાબર. પ્રશ્ન પૂછ્યો ધીસથી. વોટ ઇઝ ધીસ? તો જવાબ લખો તો શું આવે? ધીસ ઇઝ અ ક્રો. ઈટ આવશે નહીં, કારણ કે ધીસથી પ્રશ્ન પૂછ્યો છે. ઓકે. ચાલો. એના પછી શું છે? બસ. શેનું ચિત્ર છે? બસનું. બરાબર. તો બસ છે તો પ્રશ્ન બોલો શેનથી પ્રશ્ન પૂછ્યો છે? અહીંયા છે બસ. પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસથી જ જવાબ આપવાનો. 2 ઓપ્શન છે. ધીસ ઇઝ અ બસ, ઇટ ઇઝ અ બસ. તો જવાબ શું આવશે? ધીસ વાળો, કારણ કે ધીસથી પ્રશ્ન પૂછ્યો છે. ધીસ ઇઝ અ બસ. એના પછી શેનું ચિત્ર છે? બોલ. પ્રશ્ન શું પૂછ્યો? ઈટથી. શેનાથી?
ઈટથી. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ઈટથી જ જવાબ આપવાનો. ઇટ ઇઝ અ બોલ. ધીસ ઇઝ અ બોલ. તો શું આવશે? ઇટ ઇઝ અ બોલ. જેનાથી પ્રશ્ન પૂછ્યો હોય એનાથી જ જવાબ લખવાનો. બરાબર? ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ન થવી જોઈએ. હવે એના પછી શું છે? તો કે આઈએનજી વાળા ક્રિયાપદના રૂપો. ઓકે, તો આજે આપણે અહીં સુધી રાખીએ. બરાબર? હોમવર્કની અંદર તમારે આજે કયા ક્વેશ્ચન કરાવ્યા? તો કે 7, 8 અને 9 વર્કબુકમાં લખવા. ક્વેશ્ચન નંબર 7, 8, 9 વર્કબુકમાં લખવા. આ તમારું હોમવર્ક છે. હોમવર્કની અંદર વર્કબુકમાં ક્વેશ્ચન નંબર 7, 8, 9 જે આજે કરાવ્યા તે લખવાના છે. શેમાં? વર્કબુકની અંદર. બરાબર? હવે એના પછી થોડુંક જે અહીંયા આગળ ચાલુ વર્તમાન કાળ છે, બરાબર, ચાલુ ક્રિયા માટેના આઈએનજીના રૂપો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, બાય.